મહુવાના ભારત સોસાયટી વિસ્તારમાં યુવાનો પર હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતે મહુવાની સરકારી હોસ્પિટલમાં યુવાનને ખસેડવામાં આવ્યો. બનાવની આજે સાંજના 7:30 કલાકે જાણવા મળતી વિગતો અનુસાર મહુવા શહેરના ભારત સોસાયટી વિસ્તારમાં મહેમાન તરીકે આવેલા દંપતી પરના એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. કોઈપણ કારણોસર યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા તેઓને ઈજાગ્રસ્ત હાલતે મહુવા શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શું બનાવ બન્યો હતો ભાઈ? જ્યાં અમે પતંગ ચગાવતા હતા, ફોર વ્હીલ લઈને આવ્યા, શરીર લઈને આડે ઘા કરવા માંડ્યા. એટલે મને આ જગ્યાએ હાથમાં 4 જગ્યાએ વાગી છે ને એક છાતીના ભાગે વાગી છે. મારવાનું કારણ શું છે? મારવાનું કારણ તો એ દારૂ પીને આવ્યા હતા. દારૂ પીને આવ્યા હતા. બરોબર. આપણે ભાઈ કઈ જૂની દુશ્મની. કઈ જગ્યાએ રહો છો તમે? અમે તો અહીંયા માળિયા રહી છીએ, પણ અમે આમાં સસરાના ઘરે પતંગ ચગાવવા આવ્યા હતા. ત્યાં અમારા છોકરા સગાવતા અમે બેઠા હતા, તો આવીને જેમ ભાવ ઘા કરવા માંડ્યા. આ બનાવ કઈ જગ્યાએ બન્યો હતો? ભારત સોસાયટી. ભારત સોસાયટી. ત્યાંથી આગળ વાડી છે, ખુલ્લો મેદાન, ત્યાં સગાવ્યું. બરોબર. મારવા વાળાના નામ શું શું છે? એકનું નામ રોહિત છે, એકનું નામ મોગલી છે. હા. તમને માર્યું શું છું? હથિયારમાં શું હતું? ચાકુ મારેલી છે. કઈ જગ્યાએ કઈ મારેલું છે? 4 જગ્યાએ હાથમાં વાગેલી છે ને એક છાતીના ભાગે વાગેલી છે. હા, બરોબર. આટલી જગ્યાએ વાગેલી. પાછો અમે ઘરે આવ્યા હતી તો એ ઘરે ઠેઠ મારવા આવ્યો. મારા સસરાના ઘરે આવ્યા તો ત્યાં મારવા આવ્યો. પાછો મને મારવા જોડે લાકડું વાડમાંથી ખેંચીને કે હું તને મારી નાખી, કે તું આ ઘીની દે કે. કઈ જૂની અદાવત છે બેન તમારી માટે? મારે કોઈ યાર ધડ્યો જ નથી. આ પેલી મેં જ તો છે. ઓળખતા નથી ને ક્યાંથી હું કર્યું. પછી દારૂ પીને આવ્યો ને એમનું જેમ ફામ મારવા જ મળ્યો સીધો. મને હાથને બધું પકડી લીધું. હું તમારા ભત્રીજા હતો, બસ છોકરા જ હતો, એક હું મોટો હતો. બરોબર.